કચ્છની ભાતીગઢ સંસ્કૃતિ અને હસ્તકળાની વિરાસતને વધુ એક વખત જીવંત કરવાના ઉદ્દેશ્ય સાથે ભુજ હાટ ખાતે આયોજન કરાયું છે। રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ હાથસાળ અને હસ્તકળા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન્ડેક્સ સી દ્વારા આયોજિત આ 10 દિવસીય મેળો 31 જુલાઈથી શરૂ થયો છે, જે 9 ઓગસ્ટ સુધી ચાલશે। આ પ્રદર્શન વેચાણ મેળાનું વિધિવત ઉદ્ઘાટન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર વાલુબેન વગડાના હસ્તે કરવામાં આવ્યું હતું। ભુજ હાટના ઇન્ચાર્જ નઝીર રાયમાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મેળામાં કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવેલા 30થી પણ વધુ કલાકારો અને આર્ટિઝનોએ ભાગ લીધો છે। અહીં પરંપરાગત વણાટકામ, વણકર સમાજની પ્રાચીન કળાઓ તેમજ કલાંતરે લુપ્ત થઈ રહેલી દુર્લભ હસ્તકલાઓનું અદ્ભુત પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે। તેમણે સ્થાનિક નાગરિકો તેમજ પ્રવાસીઓને મોટી સંખ્યામાં ભુજ હાટની મુલાકાત લઈને કારીગરોના કૌશલ્યને નિહાળે અને ખરીદી કરીને તેમના ઉત્સાહમાં વધારો કરે તેવી અપીલ કરી હતી। આ મેળો સ્થાનિક મહિલા કારીગરો માટે સ્વાવલંબનનું એક સુંદર માધ્યમ બન્યું છે। મેળામાં સ્ટોલ રાખનાર અને છેલ્લા 15 વર્ષથી હસ્તકળા ક્ષેત્રે સક્રિય એવા કારીગર કલ્પનાબેન દિવેશભાઈ પોતાના અનુભવો શેર કરતા કહ્યું હતું કે તેઓ આ પ્રદર્શનમાં ક્રોચેસ્ટ વર્કની મનોહર દોરીઓ, કી ચેન, આભલા વર્ક, જરદોસી કામ અને માચી વર્કથી સજ્જ એવા ખાસ ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ લઈને આવ્યા છે। તેમણે તમામ કલા પ્રેમીઓને હાટની મુલાકાત લેવા અને ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓના હાથ બનાવટના ઉત્કૃષ્ટ સર્જનોને પ્રોત્સાહિત કરવા નિમંત્રણ પાઠવ્યું હતું। ઇન્ડેક્સી દ્વારા આયોજિત નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હાથસાળ હસ્તકલા હાટની અંદર રાષ્ટ્રીય એવોર્ડી વાલુબેન બગરા એમના દ્વારા ઓપનિંગ કરી અને અહીંયા 30થી વધુ જે હેન્ડલૂમના અને અન્ય ક્રાફ્ટના જે આર્ટિઝનો કારીગરો છે એના દ્વારા આપે હાટમાં 10 દિવસનો મેળો 31 જુલાઈથી કરીને 9 ઓગસ્ટ સુધી આ મેળો છે। એની અંદર વિવિધ કચ્છના કારીગરો તેમજ અન્ય જિલ્લાના કારીગરોએ અત્યારે ભાગ લીધો છે। ખાસ વણાટકામ છે, વણકર જે આપણી કલાઓ છે તેમજ લુપ્ત થતી કલાઓના અહીં આર્ટિઝનો છે। તો સૌને આમંત્રણ છે કે આ હાટની મુલાકાત લે અને આર્ટિઝનોની કલા નિહાળે અને એમને પ્રોત્સાહન કરે। આજરોજ ભુજ હાટ ખાતે નેશનલ હેન્ડલૂમ ડે હાથસાળ સપ્તાહ નિમિત્તે ભુજ હાટમાં મારો સ્ટોલ રાખેલ છે। એનામાં હું ક્રોચેસ્ટ બનાવું છું, ક્રોચેસ્ટની દોરી બનાવું છું, એના કિચન બનાવું છું, આભલાની વર્ક બનાવું છું અને ડ્રેસ મટીરિયલ પણ રાખું છું જે એકદમ ડિઝાઇનર છે। એનામાં આવી રીતના પણ રાખું છું, જરદોસી વર્કમાં રાખું છું અને માચી વર્કમાં પણ રાખું છું।